હેલો નમસ્કાર, હું વિરલરાજ ફરી આવ્યો રવિવાર અને આવી પહોંચ્યો હું લઈને આજની નવી વાર્તા. આજની વાર્તા અને આજનો એપિસોડ સ્પેશિયલ છે એટલા માટે કે મારા એક ગમતા વિષયની વાત હું તમારી સમક્ષ મૂકીશ, અને એટલા માટે પણ કે આજની વાર્તા એ વાર્તા કથન નથી, એક મોનોલોગ છે, એક પરફોર્મન્સ છે. અને બીજું એ હું નથી કરવાનું, ગુજરાતી તખ્તા અને સ્ક્રીનની એક જબરજસ્ત અભિનેત્રીનો અભિનય તમારા સુધી પહોંચાડવો છે. એક એવી વાર્તા, એક એવી વાત પહોંચાડવી છે જે આપણે સૌ ભારતીયોએ અત્યારે આઝાદીનો 75મું વર્ષ ઉજવાય છે ત્યારે તો કહીએ હવે એકબીજાને, જે ઇતિહાસના પાનામાં ખોવાઈ ગયા છે એવા પાત્રની વાત છે. વેલ, વાત જાણે એમ છે કે ગુજરાત ક્લબ કલકત્તા દુર્ગા પૂજાના મધુર મહોત્સવ નિમિત્તે મને એમ કહે છે કે કંઈક નવું થિયેટ્રિક તમે કંઈક આપો. હું એક વિચાર આપું છું જે એ લોકો વધાવી લે છે કે ગુજરાત અને ગુજરાતીઓની ઓછી જાણીતી અથવા સાવ ન જાણીતી આઝાદીની કથાઓ અલગ અલગ એક્ટર્સ પાસે મોનોલોગ સ્વરૂપે આપણે કહીએ તો, અને એક્ટર્સને અલગ અલગ રાઇટર્સ ગુજરાતી તખ્તાના સ્ક્રિપ્ટ લખી આપે તો, એ વિચાર ગુજરાત ક્લબ કલકત્તા અને અમિતભાઈ સંઘવી વગેરે મિત્રોએ, એમના પ્રમુખ નાગેશભાઈ બધાએ વધાવી લીધો અને પછી 5 મોનોલોગ્સ તૈયાર થયા. એનો યુટ્યુબ પર આખો એક શો થયો. પણ તમારામાંના જો કોઈ એ શો ચૂકી ગયા હોય અને જો જોયો હોય તો પણ રિપીટ માટે, એમાંની એક કથા, એક વાર્તા મારે આજે વાર્તાવાર રવિવારમાં આજના આ સ્પેશિયલ એપિસોડમાં મૂકવી છે. આગ ઝરંતી દુર્ગાવતી, લેખિકા ગીતા માણેક. ગીતાબેનનો મારે પરિચય આપવાનો ન હોય, અહીંયા વાર્તાવાર રવિવારમાં એની વાર્તા મેં લીધી છે. એ ખૂબ જ સિદ્ધસ્થ લેખક, પત્રકાર, મુંબઈ રહીને અદ્ભુત કામ કરી રહ્યા છે. આનંદીબાઈ જેવા નાટકો લખે અને સરદાર ધ ગેમ ચેન્જર જેવું પુસ્તક લખે. એ ગીતાબેનની કલમથી આખા શોમાં 2 સ્ક્રિપ્ટ આવેલી, એમાંની એક આગ ઝરંતી દુર્ગાવતી, જેને પરફોર્મ કરી છે ભક્તિ રાઠોડ. ગુજરાતી તખ્તા અને સિનેમામાં આપણે ખુશનસીબ છીએ કે આવા પરફોર્મર આપણી પાસે છે. આ પરફોર્મન્સ જોઈને ડૉક્ટર શરદ ઠાકર કોમેન્ટ કરે છે કે એક નેશનલ એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ છે. તો ચાલો, આજની વાર્તા એટલે આઝાદીના ઇતિહાસના પન્નામાં ક્યાંક વિસરાઈ ગયેલી એક એવી સ્ત્રીની વાત, એક જબરજસ્ત પરફોર્મન્સ સાથે ગીતાબેનની કલમથી નીકળેલા એક મોનોલોગ દ્વારા તમારા સુધી પહોંચાડવી છે. મારો હેતુ એ જ છે કે અમૃત મહોત્સવ આપણે સૌ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે ઉજવવો જોઈએ, આખું વર્ષ આવી કથાઓ કહેવાવી જોઈએ. ત્યારે હું તો વાર્તાવાર રવિવારમાં આજે આ કથા તમારી સમક્ષ લઈને આવ્યો કે બીજા શોમાં પણ મેં આ ભજવી, પણ તમારી ફરજ છે કે આ કથાને, આ વાતને, આ વિચારને વધારે ને વધારે લોકો સુધી, ખાસ કરીને આજની પેઢી, નવી જનરેશનને, આ બધા હીરોઝ જે કદાચ આપણે વિસરી ગયા છીએ, જેમના ખંભે આપણે આઝાદી લીધી છે, અનેક બલિદાનો છે આવા, એ વાત લોકો સુધી પહોંચાડજો. તો આપ સૌને સાદર પ્રસ્તુત છે જબરજસ્ત પરફોર્મન્સ, એક જબરજસ્ત વ્યક્તિત્વની વાત, આગ ઝરંતી દુર્ગાવતી. पंचनामे में लिखो, नाम दुर्गावती भगवती चरण वोहरा, यहाँ घर में बरसों से अकेली ही रहती थी. એ લાશ મારી હતી, ગાઝિયાબાદના ફ્લેટ. મને કોઈ ઓળખતું નહોતું. આજે એ ક્યાં ઓળખે છે? પણ એક જમાનામાં બ્રિટિશ પોલીસના અધિકારી દુર્ગા ભાભીના નામથી ફફડતા હતા. મારું નામ જ થઈ ગયું હતું, દુર્ગા ભાભી. આમ તો આપણે ત્યાં સામાન્ય રીતે ભાઈની પત્ની અથવા પરિચિતની પત્નીને ભાભી કહીને સંબોધવાનો રિવાજ છે, પણ મારી દુર્ગા ભાભી તરીકેની ઓળખ મારા પતિને કારણે નહીં, પણ મારા માનેલા પતિને કારણે થઈ હતી. ગૂંચવાઈ ગયા ને? ચાલો ફોડ પાડીએ.
મારી દુર્ગા ભાભી તરીકેની ઓળખ ક્રાંતિવીર ભગતસિંહની પત્ની તરીકેની. મને ખબર છે મારો ભગત, હા, તમારા ભગતસિંહ કુંવારા જ હતા, પણ હું તેની પત્ની હતી. 19 ડિસેમ્બર 1928નો દિવસ હતો. હું મારા લાહોરના ઘરમાં હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મીની મેનિફેસ્ટોની પ્રતો ગોઠવી રહી હતી. એ વહેલી સવારે મારે વેચવા જવાનું હતું ને. સચિન્દ્ર, મારો 3 વર્ષનો દીકરો ઓસરીમાં રમી રહ્યો હતો. મારા પતિ ભગવતી ચરણ કલકત્તા ગયા હતા કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા, અને મોડી સાંજે મારા ઘરના દરવાજે ટકોરા પડ્યા. મેં ઝડપથી મેનિફેસ્ટોની બધી પ્રતો પતારીને નીચે સંતાડી દીધી. દરવાજો ખોલીને જોયું તો 3 યુવાનો ઉભા હતા. સુખદેવ અને રાજગુરુને તો મેં તરત જ ઓળખી લીધા, પણ આ ત્રીજો અજાણ્યો માણસ કોણ હતો? ત્રણેય ઘરમાં દાખલ થયા એટલે મેં ઝડપથી દરવાજો બંધ કરીને સાંકળ વાસી દીધી. ક્રાંતિકારીઓ ગમે તે સમયે ઘરમાં આવે એ વાતની મને કોઈ નવાઈ નહોતી. મેં સુખદેવ અને રાજગુરુને આંખના ઈશારેથી પૂછ્યું, આ ત્રીજો માણસ કોણ છે? એક ક્ષણ તો ત્રણેય એકબીજાને જોવા માંડ્યા, અને પછી અજાણ્યો દેખાતો માણસ ખડખડાટ હસી પડ્યો અને કહેવા માંડ્યો, બસ ઇનોને નહીં પહેચાના તો સમજો કોઈ નહીં પહેચાન પાએગા. હું તો હેપતાઈ ગઈ, આ તો ભગત! પણ આ શું? માથે પગડી નહીં, દાઢી સફાચટ, માથા પર એક ફેલ્કન હેટ, ટૂંકા વાળ, હોઠ પર પાતળી અણિયાળી મૂછો, સૂટ બૂટમાં એક હેન્ડસમ એંગ્લો ઇન્ડિયન. મને બત્તી થઈ. અરે હા, હમણાં 2 દિવસ પહેલા ભગતે બ્રિટિશ પોલીસ અધિકારી જ્હોન સેન્ડર્સ પર ગોળી ચલાવી હતી, અને એ વાતના સમાચાર આખા હિન્દુસ્તાનમાં શું બ્રિટન સુધી પહોંચી ગયા હતા. સ્કોટ બચ કેસે ગયા? એક ક્ષણ માટે એણે આંખ નીચી કરી નાખી. लाला लजपत राय की मौत का बदला ही तो लेने गया था, लेकिन उस दिन स्कॉट मोटर कार में आया और सैंडर्स मोटरसाइकिल पे था. लाला जी साइमन कमीशन का विरोध ही तो कर रहे थे, हा? और स्कॉट ने लाठी चार्ज का ऑर्डर दिया और उसके गोरे कुत्तों ने मार मार कर लाला जी की जान ली. पर कोई बात नहीं, स्कॉट नहीं सैंडर्स ही सही, આખરે બંને છે તો બ્રિટિશર્સ જ ને. અને ભગત, તે ચલાવેલી ગોળીનો અવાજ તો બ્રિટનની પાર્લામેન્ટમાં ગૂંજી ઉઠ્યો છે. પણ તારું અહીંયા લાહોરમાં રહેવું હવે સલામત નથી ભાઈ. તું કલકત્તા ઉપડી જા, ત્યાં કોંગ્રેસનું અધિવેશન ચાલે છે, સચીના બાપુ ત્યાં જ ગયા છે. રાજગુરુ તરત બોલ્યો કે ભાભી અહીં સુધી માંડ પહોંચ્યા છે, લાહોરના ખૂણે ખૂણે પોલીસ ગોઠવાયેલી છે, કલકત્તા કેવી રીતે જઈએ? मैं भगत की पत्नी बनूंगी. एक क्षण लागी हशे મને પ્લાન બનાવતા, અને બીજી એક ક્ષણ એ ત્રણેયને સમજાવી દીધું. લેકિન સચિન્દ્ર, ત્રણેયને મારા દીકરાની ચિંતા હતી. બાપ બોમ્બ બનાવતો હોય અને માં બંદૂક ચલાવતી હોય, એનો દીકરો આવું જ પ્રારબ્ધ લખાવીને આવ્યો હોય ને. 2 ટ્રંક ઉતારી અને ઝડપથી એમાં ઘણો બધો સામાન ભરી લીધો, અને બાકી ઘરમાં જેટલું દેખાતું હતું એ બધું બીજા 4 થેલાઓમાં ઠાંસીને ભરી લીધું. અરે ભાઈ, એક શ્રીમંત એંગ્લો ઇન્ડિયનની પત્ની કઈ એક થેલા સાથે થોડી જ યાત્રા કરે. વહેલી સવારે એક ભારે ખમ બનારસી સાડી પહેરી, ઘરમાં જેટલા દાગીના હતા બધા જ ચડાવી લીધા, અને મારા નિરાતે ઊંઘી રહેલા 3 વર્ષના સચિન્દ્રને મેં તેડીને ખોળામાં લઈ લીધો.
અને એણે પણ મારા ખભે માથું નાખી દીધું, જાણે પોતાનો ભાગ ભજવવા તૈયાર ન હોય. આ માસૂમને આવા જીવના જોખમમાં નાખવાનો મને અધિકાર હતો? મેં વાલથી એના માથે હાથ ફેરવ્યો. માનું હૃદયને 1 મિનિટ ખચકાઈ ગયું. પછી થયું કે દેશની આઝાદીના યજ્ઞમાં બલિ તો ચડાવવાના જ છે. એમાં એક બલિ આજે મારા દીકરાનો ચડી જાય તો ખચકાટ શાનો એમાં? દીકરાને તેડીને મેં મારા નવા એંગ્લો ઇન્ડિયન પતિ સાથે ચાલવાનું શરૂ કર્યું. અમારા ઢગલાબંધ સામાન ઉચકવા માટે ધોતિયું, કુર્તો અને માથે એક ફાળિયું વીંટાળેલો એક નોકર પણ સાથે લીધો હતો, જેનું પોલીસના ચોપડે અપરાધી તરીકે નામ હતું શિવરામ રાજગુરુ. લાહોર સ્ટેશનની ટિકિટ બારી પર ઊભા રહીને અમારા નોકરે ફટાફટ એના માલિક માટે 2 ફર્સ્ટ ક્લાસની ટિકિટો લીધી અને પોતાના માટે એક 3જા વર્ગની. રેલવે સ્ટેશન પર મુસાફિરો ઓછા અને પોલીસવાળા વધારે. જાણે આખા દેશની પોલીસ એક જ રેલવે સ્ટેશન પર ઠાલવી ન દીધી હોય. એમને ખબર હતી ભગતને લાહોરથી બહાર નીકળવા માટે રેલવે સ્ટેશન જવું પડશે અથવા તો બસ સ્ટેશન. સૂટ બૂટ અને હેટ પહેરેલા મારા ધનવાન સાહેબની પાછળ પાછળ દીકરાને તેડીને ચાલતી હું એક ભારતીય પત્ની મનમાં ને મનમાં મલકાઈ રહી હતી. આવડી મોટી સલ્તનતની કહેવાતી બાહોશ પોલીસ ફોજની આંખમાં મેં આસાનીથી ધૂળ નાખી ગઈ. શિકાર શોધતા ભૂખ્યા ડાંસ પશુ જેવી પોલીસની આંખો ચારે તરફ ફરી રહી. એ નજરોને ઓળંગતા ઓળંગતા અમે અમારા ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ડબ્બામાં જઈને ગોઠવાઈ ગયા. રાજગુરુએ ફટાફટ અમારો બધો સામાન ગોઠવી નાખ્યો અને પછી પોતાના 3જા વર્ગના ડબ્બામાં જઈને એક સાધુની બાજુમાં ગોઠવાઈને બેસી ગયો. હિન્દુસ્તાનની ટ્રેનોમાં અસંખ્ય સાધુ આવન જાવન કરતા હોય, એમાં સુખદેવ સાધુ પ્રત્યે પોલીસને કોઈ જ શંકા ન ગઈ. પણ અચાનક જાણે ગંધ આવી હોય ને એવી રીતે એક બ્રિટિશ પોલીસ ઓફિસર અમારા કૂપેના દરવાજા પર આવીને ઊભો રહી ગયો અને પાછો અમને જ નિરખવા માંડ્યો. ટ્રેન શરૂ થવાને હજી થોડી વાર હતી. તેની નજર ભગત પર જાય તે પહેલા મેં મારા ખોળામાં સૂતા સચીને જોરથી ચીટીઓ ભર્યો. સચી ગાઢ ઊંઘમાં હતો અને ભેકડો તાળીને રડવા લાગ્યો. જોર જોરથી રડવા માંડ્યો એટલે કામ થઈ ગયું. એ પોલીસ ઓફિસરની નજર તરત ભગત પરથી હટીને અમારા પર આવીને ઠરી ગઈ. મેં એક પગલું આગળ ભર્યું. એ પોલીસવાળાના હાથમાં મેં સચી પકડાવી દીધો. ભાઈ ઇસકો શાંત કરો ને. એ તો જે હાફળો ફાફડો થયો છે. હેપતાઈને એણે મારો દીકરો મારા હાથમાં પાછો આપી ઝડપથી ત્યાંથી ચાલતો થઈ ગયો અને એક આંચકા સાથે ટ્રેન શરૂ થઈ. પોલીસને અંદાજ તો હતો જ કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કલકત્તા જરૂર આવશે. લાહોરથી આવતી તમામ ટ્રેનોની કલકત્તા સ્ટેશન પર તપાસ થવાની છે. અમે અધવચ્ચેના સ્ટેશન પર ઉતરી ગયા. 2 ટ્રેન બદલી અને લખનઉ થઈને સલામત રીતે કલકત્તા પહોંચ્યા. ક્રાંતિવીરોમાં આ વાત ઝડપથી ફેલાઈ ગઈ અને હું સૌની દુર્ગા ભાભી બની ગઈ. પછીના થોડાક જ દિવસોમાં ભગતે અને બટુકેશ્વરે દિલ્હીની લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો અને પોલીસે તેને ગિરફ્તાર કર્યા. ભગતસિંહને જેલમાંથી ભગાવવાના પ્લાન પણ મારા લાહોરના ઘરમાં જ બન્યા હતા. ભગતને જ્યારે લાહોરની બોસ્ટન જેલમાંથી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવતો હોય ને ત્યારે બોમ્બ ફેંકીને અંધાધૂંધી સર્જવી જેથી ભગત અને બટુકેશ્વરને ત્યાંથી ભગાવી શકાય અને શરૂ થઈ તૈયારી બોમ્બ બનાવવાની. બોમ્બ બની પણ ગયો. એ 28મી મે 1930નો દિવસ હતો. સચીના બાપુ ચારેક ક્રાંતિકારીઓ સાથે
વહેલી સવારમાં જ નીકળી ગયેલા. સવારે તેમની સાથે ગયેલા વૈશન પાયન અને યશપાલ મોડી સાંજે ઘરે પાછા આવ્યા. બંને ઘરમાં દાખલ થયા અને નીચી નજરો સાથે ઊભા રહી ગયા. અરે, એમની ચહેરાઓની એક એક રેખાઓમાંથી વેદના અને પીડા નીતરી રહી હતી. કશુંક અશુભ થયું છે એ હું સમજી ચૂકી હતી. बॉम्ब फेल हो गया. बॉम्ब टेस्ट कर रहे थे, हाथ में ही फट गया भाभी. હાથ ધડથી છૂટો પડીને રાવી નદીમાં પડ્યો અને આતરડાઓની સાથે પેટમાંથી માંસનો લોચો બહાર આવી ગયો હતો. એ તેમણે મને કહ્યું નહીં. रावी में ही बहा दिया भाभी. આટલું કે લોકો માંડ બોલી શકે. મારા પતિને અંતિમ સંસ્કાર નસીબ ન થયા અને મુજ તાજી થયેલી વિધવાને આક્રંદ. ગળામાંથી એક અવાજ ન નીકળે એની તકેદારી રાખતા મારી આંખોમાંથી મૂક આંસુ વહેતા રહ્યા. પણ હું એમાં તણાઈ નહોતી ગઈ. મેં ક્રાંતિની આ મશાલને સળગતી રાખવાની ખૂબ કોશિશ કરી. પણ આવું બધું કરવાવાળી હું એકલી થોડી હતી. કેટલીય દુર્ગાવતીઓ અને ભગવતી ચરણોની કથાઓ લાવારીસ પડી છે. એ બધી ઉજાગર થશે ત્યારે જ કદાચ એમનું સાચું તર્પણ થશે. કરશો ને તમે આ તર્પણ? દુર્ગાવતીની કથા અહીં સમાપ્ત નથી થતી. બીજું ઘણું બધું બને છે દુર્ગાવતીના જીવનમાં. ભગતસિંહને છોડાવવાના પ્રયત્ન, પોલીસ પર ગોળીબાર, 3 વર્ષની કેદ અને દેશ આઝાદ થાય છે. દુર્ગાવતી શિક્ષક તરીકે ગુમનામ જિંદગી જીવી આપણી વચ્ચેથી ચાલ્યા જાય છે. દુર્ગાવતી જેવા અનેક વિસરાઈ ગયેલા ક્રાંતિવીરોને સમર્પિત આજની આ વિડીયો.